નમસ્કાર મિત્રો, આજે આપણે ભારત પરિષદ અધિનિયમ 1861ના 10 મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેમના જવાબો જાણીશું. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. ભારત પરિષદ અધિનિયમ 1861 કયા વર્ષે પસાર થયો? જવાબ છે 1861. પ્રશ્ન નંબર 2. ભારત પરિષદ અધિનિયમ 1861 દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? જવાબ છે લોર્ડ કેનિંગ. પ્રશ્ન નંબર 3. 1861ના અધિનિયમ દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલમાં કેટલા વધારાના સભ્યો નિયુક્ત કરી શકાતા? જવાબ છે 6-12 સભ્યો. પ્રશ્ન નંબર 4. 1861ના અધિનિયમ દ્વારા પોર્ટફોલિયો પદ્ધતિને કાનૂની માન્યતા આપવામાં આવી હતી? જવાબ છે હા. પ્રશ્ન નંબર 5. 1861ના અધિનિયમ દ્વારા કઈ બે પ્રાંતીય ધારાસભાઓને પુનઃસ્થાપિત કરવામાં આવી? જવાબ છે બોમ્બે અને મદ્રાસ. પ્રશ્ન નંબર 6. ગવર્નર જનરલને વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા કયા અધિનિયમ દ્વારા મળી? જવાબ છે ભારત પરિષદ અધિનિયમ 1861. પ્રશ્ન નંબર 7. ગવર્નર જનરલ દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ કેટલા સમય સુધી અમલમાં રહેતો? જવાબ છે 6 મહિના. પ્રશ્ન નંબર 8. 1861ના અધિનિયમ દ્વારા પ્રથમ વખત કોને કાયદા બનાવવાની પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા? જવાબ છે ભારતીયોને. પ્રશ્ન નંબર 9. ભારત પરિષદ અધિનિયમ 1861નો મુખ્ય હેતુ શું હતો? જવાબ છે વહીવટમાં ભારતીયોની મર્યાદિત ભાગીદારી વધારવી. અને પ્રશ્ન નંબર 10. ભારત પરિષદ અધિનિયમ 1861 પછી ગવર્નર જનરલને કઈ વિશેષ સત્તા મળી? જવાબ છે વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા. મિત્રો, આ હતા ભારત પરિષદ અધિનિયમ 1861ના 10 ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઇક કરો, કોમેન્ટમાં જણાવો કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડતા હતા, અને આવી જ જીપીએસસી, તલાટી, પોલીસ, સાય, એસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરો.